પોરબંદરમાં 3 વ્યક્તિને ગોંધી રાખ્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં ફરાર થયેલો હિરલબા જાડેજાનો ત્રીજો સાગરીત પણ મુંબઈથી ઝડપાયો છે। તો બીજી તરફ અગાઉ પકડાયેલ આરોપીને સાથે રાખી પોલીસે હિરલબાના સૂરજ પેલેસ બંગલા ખાતે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। મહત્વનું છે કે ઇઝરાયલમાં રહેતી પોરબંદરની મહિલા પાસેથી 70 લાખ રૂપિયાની લેતી મામલે કુચડી ગામેથી મહિલા અને તેના પિતા તેમજ પતિ અને પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેને લઈને કુતિયાણાના પૂર્વ ધારાસભ્યના પત્ની હિરલબા જાડેજા સહિત 3 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। રિમાન્ડ દરમિયાન મુખ્ય આરોપી હિરલબા જાડેજાની તબિયત લથડતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે, ત્યારે આગામી સમયમાં આ મામલે વધુ અનેક ખુલાસાઓ થઈ શકે છે। ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા સનેસ ગામમાં છેલ્લા 10 વર્ષથી પીવાના પાણીની ભારે સમસ્યા છે। દર વર્ષે ભર ઉનાળામાં ગામના લોકોને પીવાના પાણી માટે વલખા મારવો પડે છે, ત્યારે આશરે 2000ની વસ્તી ધરાવતા આ ગામના લોકો હવે તળાવનું ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે। તળાવનું પાણી પીને ગામના લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। હાલ ગામના લોકોને પીવાનું પાણી ભરવા 5 થી 7 કિલોમીટર દૂર આવેલા તળાવ કે વેગડમાંથી પાણી ભરવા માટે જવું પડે છે। એક તરફ ગામડાના લોકો મજૂરી કરી ગુજરાન ચલાવે છે અને બીજી તરફ પાણીની સમસ્યાને પગલે લોકો પોતાના કામ પર જઈ શકતા નથી। તંત્રને પાણી માટે અનેક રજૂઆત કર્યા છતાં પાણી ન મળતા ગામ લોકો રોષે ભરાયા છે। પાણી અમારા ગામથી 5 કિલોમીટર દૂર અમારું તળાવ છે, ત્યાંથી વાપરવાનું લાવી છે। પ્રદૂષિત પાણી પીવાથી ઘણા ગામના જે બાળકો છે મોટા છે અને અવારનવાર માંદા પડે છે। 10 વર્ષ થયા પાણી નથી આવતું, કોક ભરવા દે, કોક ભરવા જાય ને એમાંથી પાણી દે અમને પીવાનું, ન કોઈ દે નહીં ને આપણે તળાવનું વાપરવી છે પાણી ને 2 ફેરી તો દાખલ કરવા પડ્યા છોકરીઓને। વાત જ જવા મળતું જ નથી કાંઈ, તળાવનું જેવું તેવું છે વાપરવી છે ને આ છોકરા બધા દયા સડે અમને ઘડો હાંડો પાણી અમને આપે તો એને આ પીવી, બાકીનું તો આ વાપરવાનું તળાવનું ગંધારું પાણી હાવ। તો ભાવનગરનો આ મામલો કે જ્યાં લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે અને લોકોને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું। પાકિસ્તાન પર નીતિન પટેલના